માત્ર 12 વર્ષનો ભાઈ પોતાની 6 વર્ષની બહેનને બચાવવા માટે મોત સામે લડી ગયો, પણ 15 વર્ષ પછી જ્યારે બંને ફરીથી મળ્યા ત્યારે બહેન આંધળી હતી અને ભાઈના પગમાં ચાલવાની તાકાત નહોતી. આખરે એવું તો શું બન્યું કે બંનેની આ હાલત થઈ ગઈ? ચાલો જાણીએ આજની વાર્તામાં. નદી કાંઠે એક નાનકડું ગામ હતું. ગામના છેવાડે એક નાનકડી ઝૂંપડી. આ ઝૂંપડીમાં બે ભાઈ બહેન રહેતા હતા. ભાઈનું નામ કાનજી અને એની નાનકડી બહેનનું નામ ગોપી. કાનજી હજુ તો માન 12 વર્ષનો હતો અને ગોપી તો સાવ નાની 6 જ વર્ષની. દુનિયામાં આ બે ભાઈ બહેન સિવાય એમનું કોઈ સગું નહોતું. એમના મા બાપ તો ગોપી સાવ નાની હતી ત્યારે જ એક મોટી બીમારીમાં ભગવાનના ઘરે જતા રહ્યા હતા. બસ ત્યારથી કાનજી ગોપીનો ભાઈ અને કાનજી ગોપીની માં બની ગયો. કાનજી ઉંમરમાં ભલે નાનો હતો પણ એની સમજણ કોઈ મોટા માણસ કરતા પણ વધારે હતી. એને ખબર હતી કે હવે મારી બેનને સાચવવાની જવાબદારી મારી જ છે. આખો દિવસ ગામના ખેતરોમાં જઈને એ કાળી મજૂરી કરતો. કોઈના ખેતરમાં નીંદણ કાઢે તો કોઈના ઢોર ચરાવવા જાય. આખો દિવસ આકરા તડકામાં પરસેવો પાડીને જે થોડો ઘણો બાજરો કે જુવાર મળે એ ઘરે લાવીને પોતાના હાથે રોટલા ઘડે. જ્યારે રોટલો તૈયાર થાય ત્યારે ગોપીને પોતાના ખોળામાં બેસાડીને એને પ્રેમથી કોળિયો ખવડાવે. પોતે ભલે અડધો રોટલો ખાઈને કે માત્ર પાણી પીને ભૂખ્યો સૂઈ જાય પણ ગોપીને તો પેટ ભરીને જ જમાડે. ગોપી પણ કાનજી વગર એક ઘડી પણ ન રહી શકે. કાનજી જ્યારે સાંજે ખેતરેથી થાકીને આવે ત્યારે ગોપી દોડીને એને બાદ ભરી લે અને કાનજીનો આખા દિવસનો થાક ઉતરી જાય. ગોપીનો સ્વભાવ સાવ ઢીંગલી જેવો ભોળો પણ એ બહુ ડરપોક. એને અંધારાની બહુ બીક લાગે. રાત પડે એટલે ઝૂંપડીમાં દીવો બળે ત્યાં સુધી એને શાંતિ દે. પણ રોજ તેલના પૈસા ક્યાંથી લાવવા? એટલે જેવો દીવો ઓલવાય કે તરત જ અંધારામાં એ કાનજીની ગોદમાં લપાઈ જાય. એમાંય જો ચોમાસાનો સમય હોય અને આકાશમાં વાદળો ઘેરાય, વીજળીના કડાકા થાય તો ગોપી તો બીકના મૈરા ફફડવા જ માંડે. એ પોતાના બંને હાથ વડે પોતાના કાન બંધ કરી દે અને આંખો મીંચીને રડવા લાગે. આવા સમયે કાનજી એને બહુ પ્રેમથી સાચવે. એ ગોપીને પોતાના ખોળામાં બેસાડે, એના માથે વાલથી હાથ ફેરવે અને એનો ડર ભગાડવા માટે એક મીઠું હાલેલું ગાય. કાનજીનો અવાજ બહુ મીઠો હતો. કાનજીનો અવાજ અને હાલેલું સાંભળીને ગોપીનો બધો ડર ક્યાં ગાયબ થઈ જતો. એને લાગતું કે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા એના ભાઈનો ખોળો જ છે. એ ધીમે ધીમે કાનજીના ખોળામાં જ ઘસઘસાટ ઊંઘી જતી. કાનજી આખી રાત જાગીને પોતાની બહેનનું ધ્યાન રાખતો. એને મનમાં સતત એમ જ થતું કે દુનિયામાં મારી ગોપીને કોઈ દિવસ દુઃખ ન પડવા દઉં, ભલે એના માટે મારે મારો જીવ પણ કેમ ન આપવો પડે. આમ ને આમ દિવસો હસતા રમતા પસાર થતા હતા. પણ કહેવાય છે ને કે ગરીબના નસીબમાં સુખના દિવસો બહુ જલ્દી વીતી જાય છે અને દુઃખ અચાનક મહેમાન બનીને આવી જાય છે. એક દિવસ ચોમાસાની ઋતુ હતી. આખો દિવસ ઉકળાટ અને ગરમી હતી. સાંજ પડતા પડતા તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો એવા તો ઘેરાવા લાગ્યા કે જાણે આકાશે કોઈ કાળો કામળો ઓઢી લીધો હોય. સૂરજ તો જાણે ડરીને ક્યાંય સંતાઈ ગયો. પવન બહુ જોરથી અને સુસવાટા મારતો ફૂંકાવા લાગ્યો. ઝાડની ડાળીઓ જોર જોરથી હલવા લાગી. અચાનક આકાશમાં એવો વીજળીનો કડાકો થયો કે જાણે આખું આપ ફાટી ગયું હોય. ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને કાન ફાડી નાખે એવો અવાજ આવવા લાગ્યો.
ગોપી તો આ અવાજ સાંભળીને ડરીને ઝૂંપડીના એક ખૂણામાં બેસી ગઈ અને ધ્રુજતા ધ્રુજતા રડવા લાગી. કાનજી દોડીને એની પાસે ગયો અને એને સાતી સરખી ચાપી દીધી. એણે ફરી હાલૈડું ગાવાનું શરૂ કર્યું. પણ આજે આકાશમાં કંઈક અલગ જ ગુસ્સો હતો. વાદળોનો અવાજ કાનજીના ગીતને દબાવી દેતો હતો. વરસાદનું એક એક ટીપું જાણે મોટા પથ્થર જેવું પડવા લાગ્યું અને જોત જોતામાં તો આકાશમાંથી મુશળધાર વરસાદ ચાલુ થઈ ગયો. ગામની બાજુમાં વહેતી નદીનો ખળખળ અવાજ એ પણ આજે કંઈક બિહામણો લાગતો હતો. પાણીનો પ્રવાહ ધીમે ધીમે વધવા લાગ્યો. કાનજી પોતાની બેનને વળગીને બેઠો હતો, પણ એના મનમાં એક અજાણ્યો ડર પેસી ગયો હતો. વરસાદ તો જાણે આજે રોકાવાનું નામ જ નહોતો લેતો. આકાશમાંથી પાણી નહોતું પડતું, પણ જાણે કોઈ મોટો કહેર વરસી રહ્યો હોય. રાતના 12 વાગ્યા હશે. અંધારું એવું કાળું ડિબાંગ કે હાથ લંબાવીએ તો પોતાનો હાથ પણ ન દેખાય. નદીમાં પાણી ગાંડા તૂર થયા હતા. અચાનક એક ડરામણો અવાજ આવ્યો અને નદીના પાણીએ ગામમાં ઘૂસવાનું શરૂ કર્યું. કાનજી અને ગોપીની ઝૂંપડી તો સાવ નદીના કાંઠે જ હતી. પાણી સૌથી પહેલા એમના ઘરમાં જ ઘૂસી ગયું. માટીની ઝૂંપડી ધીમે ધીમે પીગળવા લાગી. નીચે પાથરેલા ગોદડા પણ પાણીમાં તરવા લાગ્યા. ગોપી તો ડરના માર્યા જોર જોરથી રડવા લાગી કે ભાઈ, મને બહુ બીક લાગે છે. આ પાણી ક્યાંથી આવ્યું? ભાઈ, મને બચાવ. કાનજી સમજી ગયો કે જો હવે એક પળ માટે પણ અહીંયા રહીશું તો બંને પાણીમાં ડૂબીને મરી જઈશું. એણે તરત જ ગોપીને હિંમત આપતા કહ્યું કે ગોપી, મારી બેન, તું જરાય ગભરાતી નહીં. તારો ભાઈ હજુ જીવતો છે. તું મારી પીઠ ઉપર બેસી જા અને મને મજબૂત રીતે પકડી લે. ગમે એ થાય, મને છોડતી નહીં. ગોપી તરત જ કાનજીની પીઠ ઉપર બેસી ગઈ અને પોતાના બંને હાથોથી કાનજીના ગળાને જોરથી પકડી લીધું. કાનજીએ ઝૂંપડીમાંથી બહાર નીકળીને પાણીમાં ચાલવાનું શરૂ કર્યું. પાણી ઘૂંટણ સુધી પહોંચી ગયું હતું. પાણી બરફ જેવું ઠંડુ હતું અને પ્રવાહ એટલો બધો ફાસ્ટ હતો કે કાનજીના પગ વારંવાર લથડિયા ખાતા હતા. રસ્તામાં મોટા મોટા લાકડા, કાંટા અને કચરો પાણીમાં તણાઈને આવતો હતો, જે કાનજીના પગમાં વાગતો હતો. પગમાંથી લોહી નીકળતું હતું, પણ કાનજીએ હિંમત ન હારી. એને એના શરીરના દુઃખની કોઈ પરવા નહોતી. એનું બધું ધ્યાન પોતાની પીઠ ઉપર બેઠેલી એની બેન ગોપીને બચાવવામાં હતું. ગામના પાદરે એક મોટો વડલો હતો. કાનજી પાણીના ધસમસતા પ્રવાહનો સામનો કરતો કરતો એ વડલા પાસે પહોંચ્યો. પાણી હવે એની છાતી સુધી પહોંચી ગયું હતું. સમય બહુ ઓછો હતો. કાનજીએ પૂરી તાકાત લગાવીને વડલાની એક મોટી ડાળી પકડી લીધી. એણે પેલા ગોપીને ઊંચી કરીને એ ડાળી ઉપર બેસાડી દીધી. ગોપી ડરથી ધ્રુજતી હતી. એની આંખોમાંથી આંસુ વહેતા હતા કે ભાઈ, તું પણ જલ્દી ઉપર આવી જા, મને એકલી બીક લાગે છે. કાનજીએ પોતાના પેરણનો ટુકડો ફાડ્યો અને ગોપીની કમરને ડાળી સાથે બાંધી દીધી, જેથી એ પાણીમાં ન પડી જાય. કાનજીએ ગોપીના માથે હાથ ફેરવીને કહ્યું, મારી ઢીંગલી, તું બરાબર ડાળી પકડી રાખજે. હું હમણાં જ ઉપર આવું છું. પણ ભગવાનને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. કાનજી જેવો ઝાડ ઉપર ચડવા ગયો, ત્યાં જ પાછળથી નદીના પાણીનો એક બહુ જ મોટો પ્રવાહ આવ્યો. એ પ્રવાહની સાથે એક મોટું લાકડું તણાઈને આવ્યું અને સીધું જોરથી કાનજીના પગ ઉપર અથડાયું. આટલા મોટા ધક્કાથી કાનજીના હાથમાંથી વડલાની ડાળી છૂટી ગઈ. ગોપીએ હૈયું ચિરાઈ જાય એવી ચીસ પાડી કે મારા ભાઈ કાનજી,
કાનજી પાણીના પ્રવાહમાં પાંદડાની જેમ તણાવા લાગ્યો. એણે પાણીમાં ડૂબકા ખાતા ખાતા છેલ્લી વાર બૂમ પાડી કે ગોપી, ડાળી છોડતી નહીં, હું પાછો આવીશ મારી બેન, તું રડતી નહીં. અને જોત જોતામાં જ એનો અવાજ પાણીના અવાજમાં દબાઈ ગયો. કાનજી ક્યાંય દૂર પાણીમાં તણાઈ ગયો. ઝાડની ડાળી ઉપર બેઠેલી ગોપી અંધારી રાતમાં કડાકા મારતી વીજળી અને વરસાદ વચ્ચે ભાઈ પાછો આવ એવી બૂમો પાડતી રહી. પણ હવે એનો અવાજ સાંભળવા વાળું ક્યાં કોઈ નહોતું. એના જીવનનો એકમાત્ર સહારો એની મા અને બાપ સમાન એનો ભાઈ એની નજર સામે જ કાયમ માટે વિખૂટો પડી ગયો હતો. ગોપી માટે હવે આખી દુનિયા સાવ સૂની થઈ ગઈ હતી. બિહામણી રાત પૂરી થઈ અને સવાર પડી. વરસાદ હવે થંભી ગયો હતો. નદીના પાણી પણ ધીમે ધીમે ઓસરી રહ્યા હતા. ગામના કેટલાક લોકો પોતાના ઘરનો વેરવિખેર થયેલો સામાન ગોતવા માટે બહાર નીકળ્યા. ગામના પાદરે પેલા વડલા પાસે પહોંચ્યા ત્યારે એમણે ઉપર ડાળી ઉપરથી કોઈના રડવાનો ધીમો ધીમો અવાજ સાંભળ્યો. એમણે ઊંચું જોયું તો નાનકડી ગોપી કપડાથી બાંધેલી હાલતમાં ડાળી ઉપર બેભાન જેવી પડી હતી. આખી રાત મુસળધાર વરસાદમાં પલળવાથી અને પોતાના ભાઈના વિયોગના ડરથી એનું શરીર તાવથી શેકાઈ ગયું હતું. ગામના એક માજી ગોપીને ઉતારીને પોતાના ઘરે લઈ ગયા. 2 દિવસ પછી જ્યારે ગોપીને ભાન આવ્યું ત્યારે એણે આંખો ખોલી અને સૌથી પહેલા બૂમ પાડી કે ભાઈ, મારો ભાઈ કાનજી, તું ક્યાં છે? મને બીક લાગે છે. પણ કાનજી ત્યાં ક્યાંથી હોય? માજીએ એને બહુ સમજાવી પણ ગોપી કોઈની વાત સાંભળવા તૈયાર જ નહોતી. એ તો બસ રાત દિવસ રેડા જ કરતી. ખાવાનું તો એણે સાવ છોડી જ દીધું હતું. સતત રડવાના કારણે અને મગજ ઉપર ભારે તાવ ચડી જવાના કારણે ગોપીની આંખોનું તેજ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. અને એક દિવસ એવો આવ્યો જ્યારે ગોપીની આંખો સામે કાયમ માટે અંધારું છવાઈ ગયું. ગોપી હવે સાવ આંધળી થઈ ગઈ હતી. હવે આંધળી ગોપી રોજ લાકડીના ટેકે નદીના કાંઠે જાય. ત્યાં એક પથ્થર ઉપર બેસીને ભાઈએ શીખવેલું હાલેલું ગાયા કરે. એ ગાતી જાય અને રડતી જાય. એને ખાતરી હતી કે મારો ભાઈ ગમે ત્યાં હશે, એક દિવસ મને ગોતતો ગોતતો જરૂર આવશે. બીજી બાજુ નદીના પ્રવાહમાં તણાયેલો કાનજી ઘણા કિલોમીટર દૂર નીકળી ગયો હતો. પાણીમાં તણાતા તણાતા એનો જમણો પગ એક મોટા પથ્થર સાથે બહુ જોરથી અથડાયો હતો. પગના હાડકાનો કૂચો બોલી ગયો હતો. કાનજી બેભાન થઈને એક અજાણ્યા ગામના નદીના કિનારે ફેંકાયો. સવારે ત્યાંના કેટલાક માછીમારોએ આ યુવાન છોકરાને જોયો અને એને ઊંચકીને ગામના વૈદ્યરાજ પાસે લઈ ગયા. વૈદ્યરાજે કાનજીની દવા કરી, પાટાપિંડી કરી. કાનજીનો જીવ તો બચી ગયો, પણ પથ્થરનો ઘા એટલો બધો મોટો હતો કે એનો જમણો પગ કાયમ માટે નકામો થઈ ગયો. કાનજી હવે હંમેશા માટે અપંગ થઈ ગયો હતો. જ્યારે કાનજીને ભાન આવ્યું અને એને ખબર પડી કે પોતે અપંગ થઈ ગયો છે ત્યારે એ ગોપીના વિચારોથી કોક મૂકીને રડી પડ્યો. અરે મારી ઢીંગલી, એ તો અંધારાથી બહુ બીએ છે. મારા વગર એનું કોણ? પાણીના પૂરમાં એનું શું થયું હશે? કાનજી માનમાં એક લાકડીના ટેકે ઊભો થયો. એણે એક પગે લંગડાતા લંગડાતા ચાલવાનું શરૂ કર્યું. વૈદ્યરાજે એને રોક્યો કે બેટા, તારો પગ હજુ સાજો નથી, લોહી નીકળે છે, તું આ હાલતમાં ક્યાં જઈશ? પણ કાનજીએ 2 હાથ જોડીને કહ્યું કે બાપા, મારી જીવથી વાલી બેન નદીના પૂરમાં છૂટી ગઈ છે. એ મારા વગર એક કોળીઓ પણ નથી ખાતી. જ્યાં સુધી હું એને ન ગોતી લઉં ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. ફાટેલા કપડાં, માથા ઉપર વધેલા વાળ અને લાકડીના ટેકે
લંગડાતો કાંજી હવે ગામડે ગામડે ભટકવા લાગ્યો. એને હવે પોતાના શરીરની કોઈ પરવા નહોતી. લોકો પાસે ભીખ માંગીને જે રોટલો મળે એ ખાઈ લેતો અને રસ્તામાં જે કોઈ માણસ મળે એને પૂછતો કે ભાઈ, તમે મારી ગોપીને ક્યાંય જોઈ છે? મારી નાનકડી બેન જે મારી વાટ જોતી હશે. આમ કરતા કરતા 15 વર્ષ વીતી ગયા. કાંજી હવે સાવ ગરીબ અને ભિખારી જેવો દેખાતો હતો, પણ એના હૈયામાં એની બેન માટેનો પ્રેમ અને આશા જરાય ઓછા નહોતા થયા. એની ભટકતી આંતરડી ગોપીને જ પોકારતી હતી. જોતામાં 15 વર્ષના વાણા વાઈ ગયા. સમય નદીના પાણીની જેમ વહી ગયો, પણ કાંજી અને ગોપીના હૈયામાં એકબીજા માટેના વિરહની વેદના જરાય ઓછી નહોતી થઈ. કાંજી હવે 27 વર્ષનો યુવાન થઈ ગયો હતો, પણ વર્ષોની રખડપટ્ટી, ભૂખ અને સતત ચિંતાએ એના ચહેરા ઉપર ઘરડા માણસ જેવી કરચલીઓ પાડી દીધી હતી. એના વાળ વિખેરાયેલા હતા, કપડાં ફાટી ગયેલા હતા અને હાથમાં એક લાકડી હતી જેના ટેકે એ લંગડાતો ચાલતો હતો. બીજી બાજુ ગોપી પણ હવે 21 વર્ષની દીકરી બની ગઈ હતી. પેલા માજીએ એને પોતાની દીકરીની જેમ સાચવી હતી, પણ ગોપીના ચહેરા ઉપર ક્યારેય કોઈ હાસ્ય નહોતું જોયું. એની આંખોમાં અંધારું હતું, પણ હૈયામાં એક આશાનો દીવો બળતો હતો કે મારો ભાઈ મને લેવા આવશે. ગોપી આખો દિવસ ગામના પાદરે શિવ મંદિરના ઓટલે બેસી રહેતી. એક દિવસ ભટકતો લાકડીના ટેકે લંગડાતો કાંજી એક અજાણ્યા ગામમાં આવી પહોંચ્યો. હકીકતમાં આ એ જ ગામ હતું, પણ પેલા પૂર પછી ગામનો નકશો સૌ બદલાઈ ગયો હતો. લોકોએ નવી જગ્યાએ નવા મકાનો બનાવી લીધા હતા, એટલે કાંજી પોતાનું જ ગામ ઓળખી શક્યો નહીં. થાક, ભૂખ અને સતત ચાલવાના કારણે કાંજીના પગમાં અસહ્ય પીડા થતી હતી. એ માંડ ડગલા ભરતો ગામના પાદરે આવેલા પેલા શિવ મંદિરના ઓટલે જઈ અને બેઠો. બપોરનો સમય હતો, પણ અચાનક કુદરતે જાણે 15 વર્ષ જૂનું દ્રશ્ય ફરીથી ઊભું કર્યું હોય એમ આકાશમાં બદલાવ આવવા લાગ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા. સૂરજ વાદળોની પાછળ ઢંકાઈ ગયો હતો અને દિવસે રાત જેવું અંધારું છવાઈ ગયું. પવન સુસવાટા મારવા લાગ્યો, ઝાડના પાંદડાઓનો અવાજ આવવા લાગ્યો અને અચાનક ધડામ આકાશમાં એક બહુ મોટો વીજળીનો કડાકો થયો. એ મંદિરના બીજા ખૂણે ઓટલા ઉપર ગોપી બેઠી હતી. વીજળીનો કડાકો સાંભળતા જ એના રોમમાં 15 વર્ષ જૂનો પેલો પૂરવાળી બિહામણી રાતનો ડર પાછો જાગી ઉઠ્યો. એનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. એણે પોતાના બંને હાથોથી પોતાના કાન બંધ કરી લીધા અને બે ગોઠણ વચ્ચે માથું સંતાડીને ડૂસકા ભરવા લાગી. એના મોંમાં દર્દભર્યો અવાજ નીકળવા લાગ્યો કે ભાઈ, ઓ મારા ભાઈ કાંજી, તું ક્યાં છે? મને બહુ બીક લાગે છે, મને બચાવ. શિવ મંદિરના ઓટલે બેઠેલો કાંજી આ છોકરીને જુએ છે. છોકરીએ સાડીનો છેડો માથા ઉપર ઓઢેલો હતો એટલે એનો ચહેરો દેખાતો નહોતો, પણ આ છોકરીને વીજળીથી ડરતી અને ફફડતી જોઈને કાંજીનું હૈયું વલોવાઈ ગયું. એને તરત જ પોતાની ગોપી યાદ આવી ગઈ. મારી ગોપી પણ આવી જ રીતે અંધારા અને વીજળીથી ડરતી હતી. અત્યારે ક્યાં હશે મારી બેન? એવા વિચારથી કાંજીની આંખોમાં આંસુ આવી ગયા. એ અજાણી છોકરીને જોઈને કાંજીના અંદરનો ભાઈ જાગી ઉઠ્યો. એને થયું કે લાવા છોકરીને થોડી હિંમત આપું. કાંજી ધીમે ધીમે પોતાની લાકડીના ટેકે લંગડાતો એ રડતી છોકરીની નજીક ગયો. એને હજુ ખબર નહોતી કે કુદરતે એની મંજિલ સુધી પહોંચાડી દીધો છે. આકાશમાં ફરી એકવાર વીજળીનો કડાકો થયો. પેલી છોકરી ડરના માર્યા
વધારે જોરથી રડવા લાગી. કાનજી લાકડીના ટેકે ધીમે ધીમે એની નજીક ગયો. એણે બહુ જ પ્રેમથી પોતાનો હાથ એ છોકરીના માથા ઉપર મૂક્યો અને એકદમ મીઠા અવાજે કહ્યું કે દીકરી, ડરીશ નહીં. આ તો ખાલી વાદળાનો અવાજ છે. હું અહીં બેઠો છું ને, કોઈ વાવાઝોડું તને કાંઈ નહીં કરી શકે. પણ છોકરી તો કોઈ અજાણ્યા માણસનો હાથ હટતા જ વધારે ગભરાઈ ગઈ. એણે રડતા રડતા પાછળ ખસીને કહ્યું, મારાથી દૂર રહ્યો, મને અડતા નહીં. મારો ભાઈ આવશે ને તો એ તમને મારશે. મારો ભાઈ બહુ બહાદુર છે. કાનજીભાઈ નામ સાંભળતા જ કાનજીના પગ નીચેથી જમીન ખસી ગઈ. એનું આખું શરીર ઝણઝણી ઉઠ્યું. એના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ. એણે તરત જ નીચા નમીને એ છોકરીના માથા ઉપરથી સાડીનો છેડો હળવેકથી હટાવ્યો. ચહેરા ઉપર એ જ ભોળપણ અને એ જ ઢીંગલી જેવો નકશો. પણ આ શું? આ છોકરીની આંખોમાં તો સાવ સફેદ ઝાંખપ હતી. એમાં જોવાની કોઈ રોશની જ નહોતી રહી. કાનજીનું હૈયું ફાટી ગયું. એનું ગળું એટલું ભરાઈ આવ્યું કે એના મોંમાંથી એકેય શબ્દ નહોતો નીકળતો. ગોપીનો ડર ભગાડવા અને પોતાની ઓળખાણ આપવા માટે એના ગળામાંથી આપોઆપ 15 વર્ષ જૂનું પેલું આલેયડું નીકળી ગયું. કાનજી ગાવા લાગ્યો. આ આલેયડું કાને પડતા જ ગોપીનું આખું શરીર જાણે પથ્થરની જેમ થંભી ગયું. એ રડતી સૌ બંધ થઈ ગઈ. એને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો. આ ગીત અને આ અવાજ તો આખી દુનિયામાં એક જ માણસનો હોઈ શકે. ગોપીએ પોતાના બંને હાથ હવામાં લંબાવ્યા અને અંધારામાં ફાંફા મારતા મારતા ધ્રુજતા અવાજે પૂછ્યું કે ભાઈ, કાનજીભાઈ, આ તું છે મારા વીરા? કાનજીએ સીધી ગોપીને બાત ભરી લીધી. આ મારી ઢીંગલી, આ તારો કાનજી જ છે. હું તને ગોતી લાવ્યો મારી બેન. 15 વર્ષથી છૂટા પડેલા બે ભાઈ બેન આજે મંદિરના ઓટલે એકબીજાને ભેટીને ચોધાર આંસુએ રડી પડ્યા. 15 વર્ષનું દુઃખ, ભૂખ અને એકલતા આજે આ મિલનના આંસુઓમાં ધોવાઈ ગયા હતા. આકાશમાંથી વરસતો વરસાદ પણ આજે એમના મિલનની ખુશીમાં વરસી રહ્યો હતો. ગોપીએ પોતાના બંને હાથ કાનજીના ચહેરા ઉપર ફેરવા. ભાઈ, તું કેવો થઈ ગયો છે? આ તારા વાળ, આ તારો સુકાઈ ગયેલો ચહેરો અને અવાજ ઉપરથી લાગે છે કે તું સાવ થાકી ગયો છે. ગોપીનો હાથ નીચે ગયો અને એણે લાકડીનો સ્પર્શ થયો. એનો હાથ કાનજીના પગ ઉપર પડ્યો કે ભાઈ, તારા પગને શું થયું? કાનજીએ હસતા હસતા કહ્યું, અરે ગાંડી, મારો તો ખાલી એક પગ ભાંગ્યો છે, પણ પેલા કાળમુખા પૂરે તો મારી ઢીંગલીની દુનિયા છીનવી લીધી. તારી આંખોમાં અંધારું કેમ આવી ગયું બેન? ગોપીએ જવાબ આપ્યો, ના ભાઈ, મને હવે કોઈ દુઃખ નથી. મારી દુનિયા તો તું જ છે. આજથી તું જ મારી આંખો બનજે અને હું તારો પગ બનીશ. હવે આપણે બેય એકબીજાનો સહારો બનીશું અને ક્યારેય છૂટા નહીં પડીએ. મંદિરના ઓટલે બેઠેલા અપંગ ભાઈ અને આંધળી બેનનું મિલન જોઈ અને પેલા વાદળાઓ પણ સાવ શાંત થઈ ગયા હતા. કડાકા મારતી વીજળી પણ હવે જાણે આશીર્વાદ આપતી હોય એમ ધીમી પડી ગઈ હતી. આખી દુનિયાએ જોઈ લીધું કે કુદરત ગમે એટલી કઠોર કેમ ન થાય, પૂર કે વાવાઝોડા ગમે એટલા ડરામણા કેમ ન હોય, પણ સાચા પ્રેમ અને ભાઈ બહેનના સંબંધને ક્યારેય હરાવી શકાતા નથી. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.